स्वामिनारायणः साक्षात् अक्षरपुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। पेरिस मंदिर महोत्सवनी जय। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આપણને સત્સંગને જોવા માટેની દૃષ્ટિ આપી છે. નિષ્કુળાનંદ સ્વામીએ અનુભવના આધારે જે સત્સંગની રીત આપણને શીખવી, એમાં એમણે કહ્યું કે આ સત્સંગ સાચો છે અને એટલે આપણે પણ સત્સંગનો સ્વાદ લેવા માટે એવા સાચા બનવાનું છે. આ 8 પદ દરમિયાન એમણે આખી સાધના સમજાવી છે. ગઈકાલે આપણે નિષ્કુળાનંદ સ્વામીના એ વચનો એનું આપણે મનન કરતા હતા. આજે ફરીથી આપણે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના એ પદ એનું સ્મરણ કરીએ. અહીંથી એ કીર્તનનું ગાન થાય, એની સાથે સાથે આપણે પણ સૌ સાથે મળીને એને ગાશું. નિષ્કુળાનંદ સ્વામી આપણને કંઈક સમજાવે છે બેસીને, એ આપણને શિખામણ આપે છે. તો જાણે નિષ્કુળાનંદ સ્વામીની સામે બેઠા હોય એ રીતે આપણે ગમ કરતા હોઈએ, એ રીતે આપણે આ કીર્તનના શબ્દોને સાથે ગાઈશું. આપણે સૌ સમૂહમાં કીર્તન ગાનમાં જોડાઈશું. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ આર જોરે કરી જતન દિવસ રાત. સુતા બેઠા એ સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ અંગે. અચડ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ. એવું ડાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ ભેટી. પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ઉગત દાભ માની લેજો એ મર્મને રે. આજ પામ્યા છો આનંદ પામ્યા, દારૂણ દુઃખને રે. એમ કહી નિષ્કુળાનંદ રખે મુક્તા એવા સુખને રે. જે ઘનશ્યામ નાવે, નજર ન મળે કોઈને. અક્ષરવાસી આઠું જામ જેને, રહ્યા છે અખંડ જોઈને રે. પતિ થઈને દીનાદીન નિત્ય નમાવે છે શિશને રે. લગને લગાડીને લીન જોઈ રહ્યા છે જગદીશને રે. એવા મુક્તને મળવા કાજ મોટા, ઈચ્છે છે મન મારે. શિવ બ્રહ્માને સુર રાજ તે તો તલસે છે તન મારે. એવા દેવતાના દર્શન થતા નથી થોડી વાત મારે. નિષ્કુળાનંદ વિચારો માન, આવો રહસ્ય બેસીએ કાંત મારે. હો કિયા જીવ કિયા જગદીશ જાણો, જુજવી એ જાત છે રે.
મર આપીએ 100 શીશ તોય પણ મળ્યાની વાત છે રે. અહીંયા કીરી કરી મેળાપ ભેળું ખાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. અતિ અણમળ્યાનું એ મળવું માઈક અમાઈક ને રે. એ તો દયા કરી ધરી દે આવે ઉતારવા અનેકને રે. કઈ થાય એનો મેળાપ જ્યારે નરતન ધરે નાથજી રે. કહે નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એને સાથજી રે. ઓ ઓ એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે. વળી રાજા એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે. ધામ ધામના જે રહેનાર હજુર રહે છે જોડી હાથને રે. કરી આરત શું ઉચ્ચાર શીશ નમાવે છે નાથને રે. બ્રહ્મા ને સુરેશ દેવ અદેવ રહે છે ડરતા રે. જેની આજ્ઞામાં અહોનીશ શશી સૂરજ રહે છે ફરતારે. કાળ માયા મન માય અતિ ઘણો અંતર મારે. કહે નિષ્કુળાનંદ કાંય તું પણ ડરને તેના દર મારે. કહે નિષ્કુળાનંદ કાંય તું પણ ડરને તેના ડર મારે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને 1985ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન એક સહજ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે તમને પ્રમુખ સ્વામી મહારાજમાં એવું શું જોવા મળ્યું કે જેનાથી જેવો યોગી બાપાની અંદર તમને પ્રેમ હતો, જેવી એમના પ્રત્યે તમને ભક્તિ હતી, એવી પ્રમુખ સ્વામી મહારાજમાં થઈ ગઈ. ઇન્સ્ટન્ટલી આ પ્રશ્ન પૂછાયો હતો. સ્વામીશ્રી તો પોતે નગરની અંદર સેવા કાર્યમાં હતા, એમાં આ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. તો એ વખતે મહંત સ્વામી મહારાજે તરત જ એક વાત કરી કે મેં પ્રમુખ સ્વામી મહારાજમાં સચ્ચાઈ જોઈ. જે સચ્ચાઈ જોઈને મને યોગી બાપામાં આકર્ષણ થયું હતું, એ જ સચ્ચાઈ, એ જ નિર્દંભપણું, એ જ નિખાલસતા, એ જ સરળતા મેં પ્રમુખ સ્વામી મહારાજની અંદર જોઈ. અને એ જોઈ ત્યારે મને એમ થયું કે આ પુરુષને આપણે માથું આપી દઈએ. શું જોઈને માથું આપવાની વાત કરી? સચ્ચાઈ. સત્સંગને, સત્પુરુષને ઓળખવા માટે, જોવા માટે અને ખરેખર આપણે અંતરથી શુદ્ધ થવા માટે જો જોવા જેવી કોઈ વસ્તુ હોય તો એ સત્પુરુષની સચ્ચાઈ છે. આ એક એવી વસ્તુ છે કે જે આપણને આપણા માયાના બંધનોમાંથી બહાર કાઢી દે. આપણે અનંત જન્મોથી જે દુનિયામાં જીવીએ છીએ ને, એ દુનિયામાં જૂઠાપણાના પાશ બહુ ઊંડા ઊંડા આપણા હૃદયમાં પડેલા છે. કપટ, દંભ, કારણ શરીર સાથે જોડાઈ ગયા છે. અને આજુબાજુના જગતમાં આપણે એમાં જ ટેવાયેલા છીએ. જ્યારથી સમજ ના થાય ત્યારથી એવું જોતા ને શીખતા આવ્યા છીએ. અત્યાર સુધી એવા સાચા પુરુષ આપણને મળ્યા નહોતા અનંત જન્મોમાં. સત્સંગ મળ્યા પછી, સત્પુરુષ મળ્યા પછી પહેલી જરૂર એ પડે છે કે દુનિયાની 8 અબજની વસ્તી ભલે જે હોય તે, પણ આ પુરુષ સાચા છે એવી રીતે એમની અંદર આપણને પ્રતીતિ આવી જાય, વિશ્વાસ આવી જાય. ક્યાં સુધી? કે માથું આપવા સુધીનો. નડે છે આ જ આપણને
કે જ્યાં સુધી આપણે એમને બીજા જેવા સમજીને ચાલીએ છીએ ને. એક ભાઈએ તપશ્ચર્યા કરી, શિવજીને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા અને કીધું, બોલ તારે શું જોઈએ છે? પેલા એ કીધું કે મને એક પારસમણી આપી દો ને. આપણી શિબિરનું ટાઇટલ આવે છે. મને એક પારસમણી આપી દો, સોનાનો ભાવ અત્યારે ઘણો વધ્યો છે, બાકીનું બધું હું કરી લઈશ, તમે મને પારસમણી આપો. ભગવાને કહું કે પારસમણી મળશે તો ખરો, પણ તારે એના માટે થોડી મહેનત તો કરવી પડશે. શું મહેનત કરવાની? તો કે તારે કાલે સવારે દરિયા કાંઠે જવાનું અને દરિયા કિનારે જે બધા પથરા પડેલા હોય એમાંથી પારસમણી તારે શોધી કાઢવાનું. પહેલા કીધું કે પારસમણી દેખાવમાં લાગે કેવો એ તો મને કહો, મેં કોઈ દિવસ જોયો નથી પારસમણી. તો ભગવાને કહે કે બીજા પથરા જેવો જ લાગે. તો ખબર કેમ પડે કે આ પારસમણી છે? તો ભગવાને કીધું કે તારે છે ને એને અડવાનું. બીજા બધા પથ્થર છે ને એ ઠંડા હશે અને પારસમણી ગરમ હશે. ગરમ હોય તો સમજવું આ પારસમણી. પેલો સવારના પોરમાં સમુદ્ર કિનારે પહોંચી ગયો. હજારો પથરાઓ પડેલા હતા. આમાંથી શોધવાનો હતો અને પારસમણી મેળવવાની ઉતાવળ તો હોય એટલે પથ્થરો હાથમાં લઈને ચેક કરવા માંડ્યો. હવે ઠંડો પથ્થર આવે એને ત્યાં ને ત્યાં રાખે તો ફરી એનો એ હાથમાં આવે. એટલે શું કરે કે એને દરિયામાં દૂર નાખી દે કે જેથી ફરી હાથમાં ન આવે. બીજો પથ્થર ચેક કરે, ઠંડો હોય એટલે ફેંકી દે, ઠંડો હોય એટલે ફેંકી દે, ઠંડો હોય એટલે ફેંકી દે. અડધો કલાક થયો, કલાક થયો, 1.5 કલાક થયો, પછી તો એટલી ફાસ્ટ રિધમ આવી ગઈ ને હાથમાં લઈને પકડી ઠંડો છે ને ફેંકી દે. એમાં એક પથ્થર હાથમાં લઈને ફેંકી દીધો પછી ખબર પડી ગરમ ગયો. વાર્તા છે પણ એનો મર્મ શું છે કે આપણે આ દુનિયાની અંદર એટલા બધા ખોટા માણસોના અનુભવો કર્યા છે ને. સાચા પુરુષ, બધાથી જુદા પુરુષ એ સામે આવીને ઊભા રહ્યા, આપણે પેલી રિધમમાં ચડી ગયા છે એટલે બધાની ભેગા એમને ગણી લઈએ છીએ. પણ અહીં મન સ્થિર કરવાની જરૂર છે કે આ બીજા જેવા નથી, આ જુદા જ છે. આ સત્પુરુષ, આ સત્સંગ એ પ્યોર સત્સંગ છે. એવી દ્રષ્ટિ આપણને નિષ્કુળાનંદ સ્વામી આપે છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા અને એમણે જે સત્સંગ વિસ્તાર્યો, આપણે કોઈ પણ દ્રષ્ટિકોણથી જ્યારે એ સત્સંગનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને પ્રતીતિ થાય છે કે સચ્ચાઈ છે આમાં. આપણે વચનામૃત સામું જ્યારે જોઈએ, પાને પાને આપણને સચ્ચાઈ જોવા મળે. સ્વામિનારાયણ ભગવાનના વચનોમાં તો સચ્ચાઈ જોવા મળે, પણ જે સંતો ભક્તો મહારાજની ભક્તિ કરે છે એમાં એટલી સચ્ચાઈ જોવા મળે. પ્યોર મુમુક્ષુ છે, એમને આધ્યાત્મિક માર્ગ એ કઈ શોખની વસ્તુ નથી, એ આધ્યાત્મિકતાને જીવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પ્રથમનું 4થું વચનામૃત, એમાં મહારાજે વાતની શરૂઆત કરી કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. જેમ સભાની અંદર બીજી વાત કરતા હોય એમ મહારાજે આટલી વાત મૂકી કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે, આખો સંઘ સમુદાય બેઠો છે. સભાની વચ્ચે આનંદાનંદ સ્વામીએ હાથ જોડ્યા અને એમણે કહ્યું કે મહારાજ, ઈર્ષા તો રહે છે. નિષ્કપટ થયા, જાહેરમાં નિષ્કપટ થયા. આનંદાનંદ સ્વામી સામાન્ય સાધુ નથી. મહારાજની પાસે દીક્ષા લેતા પહેલા મઠાધિપતિ હતા, રામગલોલા મઠના મહંત હતા, 60-70 શિષ્યો હતા. બધું છોડીને મહારાજ પાસે ત્યાગી થયા છે. અહીં આવ્યા પછી પણ મંડળધારી છે, સિનિયર સાધુ છે.
મહારાજ પણ જેનું રાખે એવા સંત છે, સમાજમાં સત્સંગમાં પ્રતિષ્ઠા છે, પણ જે વખતે મહારાજ વાત કરે છે કેટલા શુદ્ધ ભાવથી પોતાનું હૃદય ખોલીને બેસે છે, અને જે વખતે એમને ખબર પડે છે કે મારી પાસે આ ખામી છે તો જાહેરમાં ખુલ્લામાં વ્યક્ત કરે છે કે મહારાજ ઈર્ષા રહે છે. પ્રથમનું 24મું વચનામૃત. બ્રહ્માનંદ સ્વામી એક પ્રશ્ન પૂછે છે. દુનિયામાં આ પ્રશ્નનો જોટો જડે ને એવો કોઈ ગ્રંથ આપણને મળે નહીં. જવાબની વાત તો પછી રહી, ખાલી પ્રશ્ન. બ્રહ્માનંદ સ્વામીનો ખાલી પ્રશ્ન કોઈ વિચાર કરે ને તો ખબર પડે કે વચનામૃત એ અદ્વિતીય શાસ્ત્ર છે. બ્રહ્માનંદ સ્વામી વાતની શરૂઆત એવી રીતે કરે છે કે મહારાજ, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય યથાર્થ છે. જાહેર કરે છે નિશ્ચય પાક્કો છે. બીજી વાત જાહેર કરે છે કે અંતઃકરણમાં કોઈ ખોટો ઘાટ થતો નથી. આ બોલવાવાળા બ્રહ્માનંદ સ્વામી છે. જો કયા લેવલથી બોલે છે ને, મહારાજની સામે બોલે, જેમ તેમ ના બોલાય. ત્રીજી વાત કરે છે, કોઈ વિષયમાં ઇન્દ્રિયો તણાતા નથી. આવું બોલવાવાળા કોણ મળે કો દુનિયામાંથી? આટલી વાત પોતાની સ્થિતિની જાહેર કરે છે, ને પછી ચોથી વાત કરે છે, અને છતાં પણ અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે. અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે. એનું શું કારણ હશે? બ્રહ્માનંદ સ્વામી કેટલા મોટા સંત છે, મોટા મંડળધારી છે, અને કેટલો મોટો ત્યાગ કરીને આવ્યા છે, કેટલી પ્રતિષ્ઠા છે એમની, પ્રથમ પંક્તિના સંત છે. પણ જે વખતે મહારાજની સામે બેસીને વાતચીત કરે છે એકદમ પારદર્શક, આપણે એ પરમહંસોના હૃદયને વાંચી શકીએ એટલું પારદર્શક શાસ્ત્ર આપણને વચનામૃત દેખાય છે. મહારાજની પારદર્શકતા કેટલી, એમની સચ્ચાઈ કેટલી, કે આવું વાતાવરણ એમણે ઊભું કર્યું, જેવી છે એવી વાત જાહેરમાં થાય. આ પરમહંસો મહારાજની સામે જે વાત કરતા હશે, આપણા સત્સંગના ઇતિહાસમાં એક પ્રસંગ પ્રસિદ્ધ છે. વ્યાપકાનંદ સ્વામી નામના સંત હતા. બહુ પ્રતાપી સંત હતા. સાધુ થયા પહેલા મહારાજની પાસે દીક્ષા લેતા પહેલા પણ પોતે સંન્યાસી હતા, શીતળદાસ કરીને. અને મહારાજે સમાધિ પ્રકરણની શરૂઆત કરી. સૌથી પહેલી સમાધિ એમને કરાવી હતી, અક્ષરધામની સમાધિ કરાવી હતી. પોતાના સર્વોપરી સ્વરૂપનો અનુભવ કરાવ્યો હતો વ્યાપકાનંદ સ્વામીને. એ વ્યાપકાનંદ સ્વામી પોતે એટલા સમર્થ હતા કે બોટાદમાં જ્યારે હમીર ખાચરના દરબારમાં પધાર્યા, અને ત્યાં દરબારમાં ઘોડી મરી ગઈ હતી, અને દરબારમાં શોકનું વાતાવરણ હતું. વ્યાપકાનંદ સ્વામીને દયા આવી કે બધા દુઃખની અંદર છે, અને આ ઘોડી મરી ગઈ છે, બાપુને બહુ વાલી છે ઘોડી, અને એમને દયા આવી. એમણે આજુબાજુ જોયું, એક મચ્છર ઉડતું હતું, મચ્છરનો જીવ લઈને ઘોડીમાં નાખ્યો, ને ઘોડી થઈ ગઈ જીવતી. આવા સમર્થ સંત છે વ્યાપકાનંદ સ્વામી. જોકે મહારાજે એમની આ ક્રિયા જોઈને રાજીપો ન બતાવ્યો, મહારાજે તો કુરાજીપો બતાવ્યો કે આવા ધંધા કરવાના નહોતા, મરેલાને જીવતા કરવાના નથી. આપણે પરચા કરવા નથી આવ્યા. એ વાત તો બાજુમાં રહી, પણ આવા મોટા સંત છે વ્યાપકાનંદ સ્વામી. પ્રસંગ કેવો બને છે કે ગરડાની અંદર મહારાજ સંતોને ઉપદેશ આપે છે, નિયમ ધર્મની વાત કરે છે, અને સંતોના ત્યાગીના નિયમની વાત કરતા મહારાજ એમ કે છે કે ચિત્રામણની સ્ત્રી હોય કે પછી શિલ્પકામ હોય, પુતળી હોય, તો પણ એનો સ્પર્શ કરવો નહીં, એમની સામે દ્રષ્ટિ માંડીને જોવું નહીં. આવી વાત સંતના અષ્ટાંગ બ્રહ્મચર્ય સંબંધી ઉપદેશ મહારાજ પોતે સંતોને આપતા હતા. વ્યાપકાનંદ સ્વામી એ વખતે સભામાં બેઠા હતા. એમના મનમાં વિચાર આવ્યો કે આ ચિત્રામણ, આ પૂતળું, એ આપણને શું કરી નાખે? અને ખરેખર એમની સ્થિતિ હતી એવી. એને જોવાથી શું થાય? એમને જોવાથી થોડુંક આપણા મનમાં વિચારો આવવાના છે. એટલે મહારાજ બોલ્યા, એમણે સાંભળી લીધું, કંઈ જાહેરમાં બોલ્યા નહીં, પણ મનમાં એમ થયું કે ઠીક છે, કંઈ આ કંઈ એટલો ઇમ્પોર્ટન્ટ નિયમ નથી, આવું એમના મનમાં આવ્યું. પછી મહારાજે સંતોને વિચરણમાં મોકલ્યા, જાઓ વિચરણમાં. વ્યાપકાનંદ સ્વામી વિચરણમાં નીકળ્યા અને સુરેન્દ્રનગર પાસે થાન નામનું ગામ છે, ત્યાં પધાર્યા.
ગામની બહાર એક વાસુકી નાગનું મંદિર છે, હજુ પણ છે મંદિર. એ મંદિરમાં પોતે આરામ કરવા માટે સૂતા અને ત્યાં એમની નજર ઘુમ્મટ સામે ગઈ. એ ઘુમ્મટમાં બધી અપ્સરાઓના અને દેવાંગનાઓના બધા શિલ્પો કોતરેલા હશે. એમની નજર એમની સામે ગઈ, સહેજે સહેજે ગઈ, પણ એમને એવું અનુભવ થયો કે જાણે એ ચિત્રામણ કે જે શિલ્પની પૂતળીઓ હોય એ જાણે જીવતી થઈ ગઈ હોય અને નાચતી હોય. આ બધું એમના મનમાં ચાલતું હતું, પણ હજી શરૂઆત આવા વિચારની થઈ ને, એકદમ જાણપણાવાળા સંત હતા, તરત જાગૃત થઈ ગયા કે આ શું મારા મનમાં ચાલુ થયું. નીકળી ગયા તરત ત્યાંથી. એમને ખબર પડી કે મહારાજે જે નિયમ આપ્યા છે ને એ બરાબર છે. આપણે ઓવર કોન્ફિડન્સમાં રહેવા જેવું નથી. આ પ્રસંગ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, પણ સમજવાની વાત શું છે, આ પ્રસંગ જાહેર કેવી રીતે થયો? આ પ્રસંગ વ્યાપકાનંદ સ્વામી સિવાય બીજું કોણ જાણતું હતું? કહો, એમના મનમાં શું થયું? એ એકલા વ્યાપકાનંદ સ્વામી જાણતા હતા. તો આજે આપણને 200 વર્ષ પછી આપણને કેમ ખબર પડી? એનો મતલબ એ કે વ્યાપકાનંદ સ્વામી જ્યારે મહારાજને મળ્યા હશે ત્યારે એમણે મહારાજને કીધું છે કે મહારાજ, તમે પેલી વાત કહેતા હતા એ સાચી. તમે જ્યારે કહેતા હતા ત્યારે મારા મનમાં વિચાર આવ્યો હતો કે આ નિયમની શું જરૂર છે, અને પછી થાનમાં હું ગયો હતો અને પછી મારા મનમાં આવું થયું. આ બધું એમણે મહારાજને કીધું હશે અને મહારાજને કીધું એ કોકે સાંભળ્યું હશે ને એ ગ્રંથમાં નોંધાયું હશે ને એ અત્યારે આપણને સાંભળવા મળે છે. કેટલા પ્રામાણિક, કેટલા નિખાલસ, કેટલા શુદ્ધ સાધના કરવાવાળા આ પરમહંસો છે, જેમાં કાંઈ છુપાવવા જેવું ન મળે આપણને. સત્સંગ સાચો છે. આપણી ગુરુ પરંપરા સામે જ્યારે આપણે જોઈએ, ગુણાતીતાનંદ સ્વામીને જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી એમની સાધુતાથી, એમની બ્રાહ્મી સ્થિતિથી આખા સંપ્રદાયમાં એમની સાધુતાનો છાપ પડી ગઈ હતી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાત મહારાજના વખતમાં પ્રસિદ્ધ થઈ ચૂકી હતી, પરંતુ એમ છતાં પણ જ્યારે વડતાલની અંદર ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન કરવામાં આવ્યું, કોઈક કારણથી અપમાન થયું, અને ગુણાતીતાનંદ સ્વામી પર જાહેરમાં હજારો માણસોની મેદની ભરાઈને બેઠી છે, ભર સભામાં સમયાની અંદર એવો આક્ષેપ મૂકવામાં આવ્યો કે તમારે ભગવાન થવું છે. ગુણાતીતાનંદ સ્વામી જે અનાદિના દાસ ભાવના આદર્શ છે, અક્ષર બ્રહ્મ એનાથી શ્રેષ્ઠ દાસ ભાવ કોઈ શીખવી ન શકે આપણને, એવું દાસત્વ છે એમનું. એવા ગુણાતીતાનંદ સ્વામી પર આક્ષેપ એવો થયો કે તમારે ભગવાન થવું છે. અને ઓડિયન્સમાંથી બોલવા માંડ્યા લોકો, ઉહાપોહ એક બાજુ કેટલાક લોકો કરવા માંડ્યા, કારણ કે તૈયારી કરીને આવ્યા હતા, અને બીજા બધા તો બરાબર. પણ શુકાનંદ સ્વામી જે મહારાજની સાથે આટલા વર્ષ રહ્યા હતા, મંચ ઉપર બેઠા હતા, માન્ય સદગુરુ હતા, અને એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમારે ત્યાં જુનાગઢમાં આવું બધું ચાલે છે અને લોકો તમને આવી રીતે પૂજે છે, તો તમે કંઈ તજવીજ કેમ કરાવતા નથી? આમાં તમારી મરજી છે કે શું? આ જે શબ્દો છે ને એ વજ્ર પ્રહાર જેવા શબ્દો કહેવાય. આવા સંત માટે, ગુણાતીતાનંદ સ્વામી માટે, અને સમકક્ષ સદગુરુ જ્યારે જાહેરમાં આવું બોલે, 76ના મેહ વર્ષે એવો અપમાન થયો. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું હતું ગરડાની અંદર, આટલું ભારે અપમાન એક બાજુ ચાલતું હતું, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અપમાન સારી પેઠે થયા પછી ઊભા થયા. એમના ચહેરા પરની એક રેખા બદલાણી નહોતી. એમની પ્રસન્નતા, એમની સ્થિરતા લેશ માત્ર કરમાયા નહોતા. ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા અને બધાને કીધું કે જુઓ ભાઈઓ, ભગવાન તો એક સહજાનંદ સ્વામી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો એક સ્વામિનારાયણ ભગવાન છે. બીજો કોઈ પોતાને ભગવાન કહેતો હશે તો એ ગધેડો લેખાશે. પછી પોતે બોલ્યા, પણ શાસ્ત્રમાં જેને મૂળ અક્ષર બ્રહ્મ કયા છે એ તમારી સામે ઊભા છે, એને ઓળખી લેજો. શું પાવર, શું સ્પષ્ટતા, શું ક્લેરિટી, શું કોન્ફિડન્સ!
કાંઈ ખોટું બોલવાનું જ નહોતું, જે હતું એ કહેવાનું હતું. એટલે એમને ક્યારેય કોઈની બીક લાગી નહીં. જે હતું એમણે કીધું અને જે હતું એ એમણે કીધું. ગુણાતીતાનંદ સ્વામીનો આ સાધુતાનો પ્રભાવ, અને છેલ્લે સત્ય જ બહાર આવે છે. આજે જાણીએ છીએ કે એ વખતે ઉહાપોહ થતો હતો, પણ આજે વિશ્વભરની અંદર ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. એ દુનિયાના 1500થી વધારે મંદિરોમાં મધ્યખંડમાં બેસી ગયા છે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે. દેખાય છે આપણને. ભારતની બહાર પશ્ચિમના વિશ્વમાં પહેલું ટ્રેડિશનલ હિન્દુ મંદિર લંડનમાં, એના મધ્યની અંદર મહારાજ સાથે ગુણાતીતાનંદ સ્વામી છે, અક્ષર પુરુષોત્તમ મહારાજ. સૌથી મોટું વિશ્વનું હિન્દુ મંદિર બન્યું દિલ્હીની અંદર, એના મધ્યમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે, ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે. અમેરિકાની ધરતી ઉપર પશ્ચિમ ગોળાર્ધનું સૌથી મોટું હિન્દુ મંદિર બન્યું, એના મધ્યની અંદર અક્ષરધામમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે. અને મુસ્લિમ દેશમાં સૌથી પહેલું ભવ્ય હિન્દુ મંદિર બન્યું, એના મધ્યમાં મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે. એક જ વાત છે, સાચે દેવળે ઘંટ વાગવાનો જ હતો. જે કંઈ એ વખતે ગેરસમજો હશે, પણ સચ્ચાઈ, આ વાત સાચી છે અને એ સાચી થઈને જ રહેવાની છે. એટલે આપણને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાં આ સ્થિરતા આપણને જોવા મળે છે. ભગતજી મહારાજ જે વખતે એમણે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, એ વાતનો ઘોષ ચાલુ કર્યો, અને એની સાથે એમને દુઃખ પણ ચાલુ થયું. પવિત્રાનંદ સ્વામી જેવાને કોણ કહેવા માટે જાય, પણ એમણે જઈને કીધું પવિત્રાનંદ સ્વામીને કે સ્વામી અક્ષર છે. પવિત્રાનંદ સ્વામી કીધું કે હું તને વિમુખ કરીશ. ભગતજી મહારાજ નમ્રતાથી બોલ્યા કે હવે તો સ્વામિનારાયણ ભગવાન પણ મને વિમુખ કરે એવો હું રહ્યો નથી. વચનામૃતમાં મહારાજે કીધું છે લોયાના 17માં કે આવો જે ભક્ત એને ભગવાન પણ વિમુખ કરી શકતા નથી, તો હવે તો સ્વામિનારાયણ ભગવાન પણ મને વિમુખ કરી શકે એમ નથી. તમે વ્યવસ્થાની રીતે ગમે તે કરો, પણ હું હવે વિમુખ થાવ એવો રહ્યો નથી. આવું ભગતજી મહારાજે એ વખતે કહ્યું, પણ એ પ્રમાણે કરવામાં આવ્યું. ભગતજી મહારાજને ઝેર દઈને મંદિરમાંથી ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા. સ્થિર હતા. આ બધું થયા પછી પણ નથી એમના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ જાગ્યો, એમના મનમાં કોઈના પ્રત્યે ફરિયાદ નહોતી, એમને દુઃખ નહોતું કે આવું કેમ થયું. એ તો અંદર બોલતા હતા તો બહાર પણ એ જ બોલતા હતા, મંદિર પાસે આવીને એ જ કરતા હતા. ભગતજી મહારાજની સાધુતા, એનાથી ફરી પાછા સત્સંગમાં એમને સ્વીકારવામાં આવ્યા, તોય પણ આ જ કરતા હતા. પણ પછીનો પ્રસંગ તમે સાંભળો. ગુણાતીતાનંદ સ્વામીના ધામ ગમન બાદ ત્યાં જુનાગઢની અંદર એક લાધા ભગતે એક ઉપાધિ ચાલુ કરી. લાધા ભગતે એવું જ્ઞાન પ્રવર્તાવ્યું, એમના મનમાં એવું હતું કે આ જુનાગઢ દેશ, સોરઠ દેશ, એમાં ગુણાતીતાનંદ સ્વામીનો બહુ પ્રભાવ છે, તો આપણે એવું કરીએ કે ગુણાતીતાનંદ સ્વામી જ મુખ્ય છે. એટલે મહારાજને પણ ગૌણ કરી દીધા, એકલી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી આપણે, એવું એમણે ચાલુ કર્યું. 30 જણને લઈને મંદિરમાંથી નીકળી ગયા અને સોરઠમાં ફરવાનું ચાલુ કર્યું. લાધા ભગતે ઉપાસનાના સિદ્ધાંતને સાઈડમાં મૂકી અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહેવાનું ચાલુ કર્યું. બન્યું એવું કે ભગતજી મહારાજ પોતે મહુવાથી જુનાગઢ જતા હતા અને રસ્તામાં જેતપુરની અંદર લાધા ભગત મળી ગયા. લાધા ભગતે જોયું કે પ્રાગજી ભગત આવ્યા છે, બહુ રાજી થયા, કારણ કે એમને શું હતું કે આ પ્રાગજી ભગત તો ગુણાતીતાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય કહેવાય અને ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ મહિમા સમજે છે, એટલે આપણે એમની પાસે જ સ્વામીનો મહિમા કેવડાવીએ. એટલે એમણે ભગતજી મહારાજનું આમ સ્વાગત સન્માન કર્યું અને પછી કીધું કે પ્રાગજી ભગત, તમે તો સ્વામી સાથે બહુ રહ્યા છો, તો ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો કરો. પણ ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના પ્રિય શિષ્ય હતા, એ વાત સાચી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ સિદ્ધાંત પ્રવર્તાવવામાં એને માથું મૂક્યું તો એ વાત સાચી, પણ જ્યારે સિદ્ધાંતમાં લોચા વાગવા માંડ્યા અને એવું કીધું કે મહારાજ પણ નહીં ને ગુણાતીતાનંદ સ્વામી, તો તરત લાધા ભગતને એમણે ત્યાં ઠપકાર્યા,
જરા પણ મોહબતમાં લેવાયા નહીં. અને ભગતજી મહારાજ કે મેં ગુણાતીત થકી સાચું જ્ઞાન સિદ્ધ કર્યું છે. મહારાજને બાજુમાં મૂકીને તમે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહો છો, તમે દ્રોહ કર્યો છો, ભૂત થવું પડશે. આવું સીધું ભગતજી મહારાજે. એ વખતે લાધા ભગતે કીધું કે અમને તો એમ કે તમારી વાતો સાંભળીને શાંતિ થશે, પણ આ તો તમે ઉલટી અશાંતિ કરી. લાધો ભગત કે આ તો તમે ઉલટી અશાંતિ કરી. ભગતજી મહારાજ કે તમારા કર્મ ફૂટ્યા, મોહબતમાં લેવાયા નહીં. કોઈ વખત સિદ્ધાંતમાંથી વિચલિત થાય, નહીતર આવું થઈ જાય ને કે હા આ આપણને કામ લાગે એવા છે, આ ગુણાતીતાન સ્વામીનો મહિમા કહેવામાં કામ લાગે એવા છે, આ તો આપણા પક્ષમાં. કોઈ પક્ષાપક્ષી નથી. કોઈ પોતાની વાતને મોટી કરવા માટે બીજાને પાછા પાડવાની વાત નથી. કોઈ દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવવાની વાત નથી. સત્ય સિદ્ધાંત આપણે એકલા હોઈએ તોય ભલે અને લાખ હોય તો પણ ભલે. સચ્ચાઈ ઉપર ચાલ્યા ભગતજી મહારાજ, સચ્ચાઈ પર ચાલ્યા શાસ્ત્રીજી મહારાજ, સચ્ચાઈ પર ચાલ્યા યોગીજી મહારાજ, સચ્ચાઈ પર ચાલ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ. યોગી બાપાને એક વખત ગોવિંદસિંહજી ચુડાસમાએ એક પ્રશ્ન પૂછ્યો. એ વખતે પોતે કલેક્ટર હતા અને યોગી બાપાની સાધુતાથી બહુ જ પ્રભાવિત હતા. એમણે પોતે જે અનુભવ કરતો એના આધારે પ્રશ્ન પૂછ્યો કે તમે વચન સિદ્ધ પુરુષ છો, એનો અનુભવ મેં કરેલો છે, તો તમારી વચન સિદ્ધિનું રહસ્ય શું છે? આવું યોગી બાપાને પૂછ્યું. યોગી બાપા એમણે બહુ નમ્ર ભાવે કીધું કે અમે કઈ એવી સિદ્ધિ બિદ્ધિને તો જાણતા નથી, પણ અમે જિંદગીમાં ક્યારેય ખોટું બોલ્યા નથી અને સ્વામિનારાયણ ભગવાનને એક ક્ષણ પણ અમે ભૂલતા નથી. આ રહસ્ય. યોગી બાપા કહે છે અમે ક્યારેય જિંદગીમાં ખોટું બોલ્યા નથી. ગુણાતીત ગુરુ પરંપરા એમની વિશેષતા આ છે, સચ્ચાઈ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે પ્રામાણિકતા, સચ્ચાઈ, નિર્દંભતા એનું મૂર્તિમાન સ્વરૂપ. યોગી બાપા ધામમાં પધાર્યા પછી કોકે એમને કીધું કે બાપા તમે, પ્રમુખ સાહેબાને કે તમે છે ને યોગી બાપાની જેમ કંઈક થોડું કરો, કે તમે ધબ્બા મારો, કાનમાં આંગળી ફેરવો, આવું કંઈક કરો. યોગી બાપા આવું બધું કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ કે મને એવો દંભ કરતા આવડતું નથી. બાપા ગંભીર મૂર્તિ હતા ને, ધીર ગંભીર. પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેવાયું છે કે ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. તો યોગી બાપા તો એમની રીત એવી હતી, કોઈ જતા હોય કે ના તમે જતા નહીં, ગળાના સમ આડા સુઈ જાશું, નહીં જવા દઈએ તમને. આ બધી યોગી બાપાની રીત હતી. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય એમની કોપી કરી નહીં, પણ છતાંય એ યોગી બાપા જ હતા એવો અનુભવ બધાને થયો. એમના સાચા પ્રેમનો અનુભવ પણ બધાને થયો. દેખાય છે આપણને. આજે આપણે મહંત સ્વામી મહારાજને જોઈએ છીએ તો પ્રમુખ સ્વામી મહારાજની જે આમ રીત હતી, તો સ્વામી બાપા તો પોતે એકદમ જે લંડન આવ્યા હોય તો બધા હરિભક્તો અનુભવ કર્યો છે કે એકની સાથે બોલાવીને વાતો સ્વામી કરે, અને મહંત સ્વામી મહારાજ શાંત, અતિ શાંત, સો સાયલેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ માટે આત્માનંદ સ્વામી બોલ્યા હતા સો સાયલેન્ટ, તો આ તો સાયલેન્ટ નહીં સાયલેન્ટ. મહંત સ્વામી મહારાજ તો બોલે જ નહીં. એટલા શાંત મૂર્તિ મહંત સ્વામી મહારાજ છે. એમને કંઈ કોપી કરવાની જરૂર જ ન પડે. આપણે જોઈએ છે ત્યાં સારંગપુરની અંદર હતા મહંત સ્વામી મહારાજ, અને તે વખતે મહંત સ્વામી મહારાજ પોતે આમ બધા હરિભક્તને પગે લાગતા હતા. પેલે બહાર આવતા હોય ને ઉતારામાંથી, અને કોઈ હરિભક્તની દ્રષ્ટિથી મળતા હતા. એમાં સેવક સંત હતા મુનિચિંતન સ્વામી, એમણે એમ કે સમયનો સદુપયોગ કરીએ એટલે ચાલતા ચાલતા એમણે એક પ્રશ્ન પૂછ્યો. કોઈ હરિભક્તનો પ્રશ્ન હશે ને એટલે એમણે પૂછ્યું કે સ્વામી આ હરિભક્તનો આવો પ્રશ્ન છે, શું કેવું છે? સ્વામી કે હમણાં નહીં, પછી. એટલે પેલા સેવક સંતે એવું કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ તો એક સાથે બે ત્રણ કામ કરતા હતા. તો મહંત સ્વામી મહારાજ કે બાપા એ બાપા કહેવાય, આપણાથી એવું થાય નહીં. પણ એમણે ક્યારેય એવી કોપી કરીને કે ચલો આપણે એવું કંઈક કરી બતાવીએ, એમને જરૂર નથી પડતી, કરી બતાવવાની જરૂર નથી પડતી. એ ખરેખર ભગવાનનું સ્વરૂપ છે તો કંઈ સાબિત કર્યા વગર સૌના અંતરની અંદર એ પોતે બેસી ગયા. આજે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે
અંતર્ધાન લીલા કરી જ્યારે ધામમાં પધાર્યા ત્યારે તે વખતે સત્સંગની અંદર, સંપ્રદાયની અંદર, સંપ્રદાયની બહાર બધા લોકોને એક જે આશ્ચર્ય થયું એ કહ્યું કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આટલા પ્રભાવશાળી પુરુષ છે, એ જશે ત્યારે તો ખાલીપો આવી જશે, એક વેક્યુમ આવી જશે. એવું દુનિયામાં થતું હોય છે. જે લોકો એવું વિચારતા હોય એમાં એમનો વાંક નથી. એવું દુનિયામાં થતું હોય છે કે જ્યારે આવા મહાન પુરુષ હોય એ જતા રહે પછી એ જગ્યા ખાલી પડી જાય, એ ભરાતી નથી. એટલે એવું બધાના હૃદયમાં સહેજે થાય. પણ બધાએ અનુભવ કર્યો કે મહાન સ્વામી મહારાજ એ પોતે વિરાજમાન હતા. 14મી ઓગસ્ટના દિવસે એક સભા થઈ હતી અને એ વખતે આપણા બધા સદગુરુ સંતો મંચ ઉપર વિરાજમાન હતા. પ્રમુખ સ્વામી મહારાજના પત્રનું વાંચન પૂજ્ય ડૉક્ટર સ્વામીએ કર્યું અને બધા સદગુરુ સંતોએ મહાન સ્વામી મહારાજ આપણા ગુરુ છે અને આપણે એમાં જોડાવાનું છે એવી વાત કરી. એ સભા થઈ તો કોઈને એવું લાગ્યું જ નહીં કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા છે. આખી વાત જ જાણે ગઈ જ નથી. બાપા અહીંયા ને અહીંયા જ છે. સ્વરૂપ જ બદલાણું, એટલે દેખાવ જ ખાલી બદલાયો છે, બાકી કાંઈ ઓછું થયું નથી. કેટલી એ વખતે આપણને જોયું કે સ્પિરિટ હતી હરિભક્તોમાં, સંતોમાં. તો એ બતાવે છે કે આપણા સત્સંગની અંદર સચ્ચાઈ છે. કોઈને મનાવવું પૂજાવું નથી, સત્પુરુષને મનાવવું પૂજાવું નથી. મહાન સ્વામી મહારાજે 2015ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિના દિવસે સવારની સભામાં પ્રાર્થના કરી હતી. ઇન્સ્ટન્ટ આ કાર્યક્રમ ગોઠવાયો હતો, પૂર્વે કોઈ આયોજન હતું નહીં, પણ બાપા ઝરૂખે ત્યાં દર્શન આપવા માટે પધાર્યા હતા. અને તે વખતે મહાન સ્વામી મહારાજને કીધું કે તમે બધા વતી પ્રાર્થના કરો. તો મહાન સ્વામી મહારાજે હાથમાં માઇક લીધું. સામે ઝરૂખામાં પ્રમુખ સ્વામી મહારાજ વ્હીલચેરમાં હતા અને સ્વામીએ વાતની શરૂઆત જ એવી કરી કે બાપાને કહે કે સ્વામી, તમે ગમે તે સ્વરૂપમાં હો, તમે બોલો ના બોલો, સામે જુઓ ના જુઓ, પણ દિવ્ય જ લાગો છો. પછી એમણે કીધું કે તમે એક ઈશારો કરો એમાં તો બધાને પ્રાણ આવી જાય છે. આટલી વાત કરીને પછી મહાન સ્વામી મહારાજે કીધું કે એક વિનંતી છે, એક પ્રાર્થના છે કે વધારે નહીં તો 108 વર્ષ તો રહેજો. આ બધું સ્વામી એક નજરે સાંભળતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજની સામે એક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા કે વધારે નહીં તો 108 વર્ષ તો રહેજો. પછી મહાન સ્વામી મહારાજ કે પ્રોમિસ આપો, પ્રોમિસ આપો કે રહેશો. હવે એ વખતે એમની બંનેની વચ્ચે શું વાત થઈ એ તો એ બંને જાણે, આપણને ખબર નથી. પણ મહાન સ્વામી મહારાજ એમની પ્રાર્થના, એમની વિનંતી શું હતી કે બાપા કાયમ માટે રહે અને આપણે એમની જ છત્રછાયામાં, એમના જ દાસ થઈને, એમના જ ગુલામ થઈને આ સેવા જ કરતા રહીએ. નથી કોઈને જોતું પદ પ્રતિષ્ઠા. આ જ ગુણાતીત ગુરુની વિશેષતા આપણને જોવા મળે છે. તો સચ્ચાઈ છે, અહીં કોઈને માન મોટપ જોતા નથી અને સત્પુરુષને નથી જોતા. આપણે જોઈએ છે એટલે આખા સત્સંગમાં કોઈનામાં આપણને એ વસ્તુ દેખાતી નથી. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે આ સત્સંગ સાચો છે. હવે જ્યારે સાચો સત્સંગ જોવાની દ્રષ્ટિ મળે ને ત્યારે શું થાય છે, હવે આપણે એક પારલૌકિક વિશ્વમાં પ્રવેશ કરીએ છીએ. જો વચનામૃત સાચું છે, જો સ્વામીની વાતો સાચી છે, જો ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ ને મહાન સ્વામી મહારાજના વચનો સાચા છે, તો પછી એક આખું આધ્યાત્મિક વિશ્વ આપણા માટે ખુલ્લું થઈ જાય છે. નિષ્કુળાનંદ સ્વામી બીજા પદની અંદર એ આખું આધ્યાત્મિક વિશ્વ આપણી સામે મૂકી દે છે. બહુ બુદ્ધિશાળી છે નિષ્કુળાનંદ સ્વામી. કોઈ વસ્તુ પ્રતીતિ થયા વગર સ્વીકારી લેવા નથી. મહારાજે જ્યારે એમને દીક્ષા આપીને પછી એવી આજ્ઞા કરી કે તમે યમદંડની રચના કરો. યમદંડ, યમદંડ એટલે શું કે કોઈ માણસ પાપ કરે અને પછી યમપુરીમાં જાય તો એને કેવા દુઃખ સહન કરવા પડે, કયા પાપનું કેવું ફળ મળે, તો એનો તમે એક ગ્રંથ લખો. તો નિષ્કુળાનંદ સ્વામી કહે કે મેં જોયું નથી ને કેવી રીતે લખું? તો મહારાજ કે લો દેખાડ્યું. એમ કરીને મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને સમાધિમાં આખી યમપુરી દેખાડી છે. અને નિષ્કુળાનંદ સ્વામી આંખે દેખો અહેવાલ યમદંડમાં લખ્યો છે. એમણે જે જોયું છે એ લખ્યું છે, એમને જે પ્રતીતિ થઈ એમણે લખ્યું છે.
માનો મળી છે મોટી વાતના બીજા પદની અંદર નિષ્કુળાનંદ સ્વામી મહારાજના પર સ્વરૂપની વાત કરે છે. ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠું જામ જેને રોયા રહ્યા છે અખંડ જોઈને રે. મહારાજની મોટપ શું છે? મહારાજ અક્ષરધામના અધિપતિ છે, અક્ષરાતીત છે અને અક્ષરધામના અનંત મુક્તો એમની સામે જોઈ રહ્યા છે. અતિ થઈને દીનાધીન નિત્ય નમાવે છે શીશને રે, લગની લગાડી લે લીને જોઈ રહ્યા છે જગદીશને રે. આ અક્ષરધામ કેવું છે કે આવા મુક્તો એવા સમર્થ છે, એક એક બ્રહ્માંડની રચના કરે એવા તો આ મુક્તો છે. એવા મુક્તોના અધિપતિ આ સ્વામિનારાયણ ભગવાન છે. નિષ્કુળાનંદ સ્વામી આપણને પર સ્વરૂપની વાત કરી છે. આ વાત સમજવી જરૂરી છે. મહારાજે પંચાળાના ચોથા વચનામાં કીધું કે મનુષ્ય રૂપે ભગવાનનું જે સ્વરૂપ દેખાય છે આપણને અને અક્ષરધામમાં જે સ્વરૂપ છે બંને એક છે એવું આપણને સમજાય ત્યારે નિષ્ઠા થઈ કહેવાય. પણ એ પર સ્વરૂપ કેવું છે એનું વર્ણન કર્યું અને એમાં મુખ્યમાં મુખ્ય વાત એ કરી કે અક્ષરધામના અધિપતિ છે, અક્ષરાતીત છે. ભગવાનનો મુખ્ય મહિમા શું છે? એ અક્ષરથી પર છે. જેના સેવક અક્ષર બ્રહ્મ હોય એના સ્વામી કેવા હોય? આ અક્ષરનો મહિમા જ એટલો બધો અપાર છે. યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યામ. મંડકોપનિષદમાં અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપના જ્ઞાનને સમજવાની વાત કરી. એમાં અક્ષરનો મહિમા કીધો કે એ અક્ષર કેવું છે? અક્ષરાત સંભવતી વિશ્વમ. આ આખું વિશ્વ એ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. એવી વાત કરી બૃહદારણ્યક ઉપનિષદની અંદર કે જે અક્ષરના પ્રશાસનમાં અનંત બ્રહ્માંડો ચાલે છે. એ તસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસો વિધૃતો તિષ્ઠત. એ અક્ષર બ્રહ્મથી અનંત બ્રહ્માંડો ચાલે છે. એ અક્ષર બ્રહ્મ છે. એટલું બધું એનું સામર્થ્ય છે. મહારાજે મધ્યના ત્રીજા વચનામાં વાત કરી કે અનંત કોટી બ્રહ્માંડના કારણ, આધાર અને પ્રેરક તો અક્ષર છે. હવે જેટલો ભગવાનનો મહિમા કહેવાય ને એટલો અક્ષરનો કહી દીધો મહારાજે. અનંત બ્રહ્માંડોના કારણ છે, આધાર છે, પ્રેરક છે, આવા અક્ષર બ્રહ્મ છે. અને મહારાજ કે અક્ષર બ્રહ્મના પણ કારણ, આધાર ને પ્રેરક પરબ્રહ્મ છે, અક્ષરાતીત છે. એટલે ભગવાનનો મુખ્ય મહિમા તો શું છે? અક્ષરથી પર. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ એનો મહિમા કેટલો. જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી પોતે સાંખડાવદર જતા હતા અને સાથે સંતો અને હરિભક્તોનો સંઘ ચાલતો હતો. લોટકાવદર ગામ આવ્યું, ગામમાં રસ્તામાં, અને ગામને પાદર કેટલાક મરેલા ઢોર પડ્યા હતા. ઢોર મરી ગયા હોય એટલે એમાં દુર્ગંધ આવતી હોય એના શરીરમાંથી, માથું ફાટે એવી વાસ આવતી હતી. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ઊભા રહી ગયા. હવે બધાને તો જલ્દી અહીંથી જવાય તો સારું. ઘણા કે ઊભા રહો અહીંયા આગળ. બધાને ઊભા રાખ્યા. પછી સ્વામી કે આપણે અહીં બધાને જમાડીએ તો કેવું? બધા કે મહારાજ અહીં સ્વામી અહીં કેવી રીતે ઊભા રહેવાય? ગુણાતીતાનંદ સ્વામી કે અત્યારે કેટલી વાસ આવે છે, કેવી દુર્ગંધ આવે છે, પણ હું જો આ બ્રહ્માંડમાંથી મારી ચૈતન્ય શક્તિને ખેંચી લઉં તો આખું જગત આવી રીતે ગંધાવા માંડે. આ અક્ષર બ્રહ્મની શક્તિ છે. આજે આપણને જેટલું કંઈ ચૈતન્ય દેખાય છે આ દુનિયામાં, જેટલું કંઈ સારું દેખાય છે, યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ ચ, જે કંઈ સારું દેખાય છે, ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મારી ચૈતન્ય શક્તિથી જગત ચાલે છે. એ ખેંચી લઉં ને જગત આખું આવું જ છે. મળદા સિવાય કંઈ છે જ નહીં દુનિયામાં. એ ગુણાતીતની શક્તિ છે, અક્ષર બ્રહ્મની શક્તિ છે. સ્વામીએ દેખાડી. ત્યાં મહેમદાબાદમાં ગયા હતા અને સામે બધા પંડિતો બેઠા હતા, શાસ્ત્રાર્થ કરવા આવ્યા હતા ગુણાતીતાનંદ સ્વામીની સાથે. અને શાસ્ત્રાર્થમાં એ તો બધા અહમ બ્રહ્માસ્મિ કહેતા હતા કે ભાઈ બ્રહ્મ એક જ છે અને એ જ બ્રહ્મ છે, બીજું કંઈ છે જ નહીં ને. એ નેહ નાનાસ્તિ કિંચન સર્વમ ખલવિદમ બ્રહ્મ, એવી બધી વાતો કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કે ઉભા રહો. તમે બધા બ્રહ્મની વાતો કરો છો કે હું બ્રહ્મ છું બોલો છો, પણ બ્રહ્મનું એકે લક્ષણ આવ્યું છે તમારામાં? સ્વામી કે હજી એક પૈસાના લોભ માટે કપટ કરતા અચકાતા નથી. હજી જગતની વાસના જીવમાંથી ગઈ નથી અને બોલો છો કે હું બ્રહ્મ છું.
સાચો બ્રહ્મ તો હું છું એમ કરીને ગુણાતીતાન સ્વામી કે જો હું આ થાંભલામાં પ્રવેશ કરું છું એમ કરીને સ્વામીએ થાંભલામાં પ્રવેશ કર્યો અને આખી હવેલી હાલવા માંડી. ગુણાતીતાન સ્વામી કે હવે તમે બ્રહ્મ હો તો આને અટકાવો, લો આને સ્થિર કરો. ઓલા પંડિતોએ હાથ જોડી દીધા, બાપજી તમે બ્રહ્મ છો. હતા, સમર્થ હતા, પણ એ ગુણાતીતાનંદ સ્વામી દાસ થઈને રહ્યા, સ્વામિનારાયણ ભગવાનના દાસ થઈને રહ્યા, દાસાનું દાસ થઈને રહ્યા. સ્વામિનારાયણ ભગવાનની મોટપ એ છે કે જેમના સેવક આવા મોટા હોય એના સ્વામી કેટલા મોટા. આજે જે સંતનો મહિમા આપણે ત્યાં ગવાય છે ને, ગુરુનો મહિમા કહેવાય છે ને, એનું કારણ એ છે કે એ હકીકતમાં ભગવાનનો મહિમા છે. ઘણી વખત એવી ગેરસમજ કેટલાકને થાય છે કે તમે બહુ વધારે પડતો ગુરુનો મહિમા ગાઓ છો અને સંતોનો મહિમા બહુ વધારે પડતો ગાઓ છો. પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને બહુ મહિમા તમે ગાઓ છો. એમને બીક એ લાગે છે કે તમે આવું કરો તો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ઓછો થઈ જાય. પણ ઓછો કેવી રીતે થાય? જે સંત ભગવાનના દાસ થઈને રહેતા હોય એ સંતનો મહિમા વધારે તો ભગવાનનો મહિમા વધે કે ઘટે? આજે પ્રમુખ સ્વામી મહારાજ એમનો મહિમા આખા વિશ્વમાં પ્રવર્ત્યો તો એને લીધે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા વધ્યો કે ઘટ્યો? આજે યુનોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે હિન્દુ ધર્મ તરફથી જ્યારે પ્રતિનિધિત્વ કર્યું ને વાત કરી ત્યારે યુનોમાં સ્વામિનારાયણ મંત્રનો ઘોષ થયો કે નહીં? આજે અબ્દુલ કલામ સાહેબ, એમણે પ્રમુખ સ્વામી મહારાજ મારા સ્પિરિચ્યુઅલ ગુરુ છે, જેમણે મને ગોડ સિંક્રોનસ ઓર્બિટમાં મૂકી દીધો, જેમણે મારા અહમ અને મમત્વ કાઢી નાખ્યા, એમ કહીને એમણે પ્રમુખ સ્વામી મહારાજના મહિમાનું પુસ્તક લખ્યું. પણ એ પુસ્તકમાં એમણે કીધું કે મારે પ્રમુખ સ્વામી મહારાજના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને અક્ષર પુરુષોત્તમ મહારાજનો ફોટો છાપવો છે. એટલે એમણે અક્ષર પુરુષોત્તમ મહારાજને ત્યાં મૂક્યા. તો પ્રમુખ સ્વામી મહારાજ એમનો મહિમા જ્યારે કલામ સાહેબ સમજતા હશે ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા તો એના કરતાં આગળ ગયો કે નહીં? જે પ્રમુખ સ્વામી મહારાજને ઘણા લોકો એવું બોલતા હતા શ્રદ્ધાંજલિ સભામાં કે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન જ કહેવાય, આવું બોલનાર ઘણા હતા. પરંતુ એ પ્રમુખ સ્વામી મહારાજ જે હરિકૃષ્ણ મહારાજ જે સ્વામિનારાયણ ભગવાનના ગુલામ થઈને જિંદગીભર રહ્યા, એમનું જ ભજન કરતા રહ્યા, તો એ સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા મોટા. જ્યારે સંતનો મહિમા વધે છે ત્યારે ભગવાનનો મહિમા તો એનાથી આગળ જાય છે. નિષ્કુળાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો મહિમા ગાય છે અને એ અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ છે એનો મહિમા, મુક્તનો મહિમા ગાય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મુક્તનો મહિમા એટલો બધો છે ને કે એને મળવું કઠણ છે. એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મનમાં બ્રહ્માંડાધિપતિઓ, એવા તો મુક્તો છે. અને એ મુક્તો જેની પાસે દિન આધીન થઈને રહે છે એ સ્વામિનારાયણ ભગવાન છે. પારલૌકિક મહિમા કીધો, પણ પછી નિષ્કુળાનંદ સ્વામી ત્રીજા પદમાં આવે છે. અગત્યની વાત હવે આવે છે કે અક્ષરધામમાં ભગવાન છે, વાત સાચી, સર્વોપરી છે, વાત સાચી, પણ આપણા માટે અગત્યની વાત એ છે કે એ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા, પ્રગટ થયા અને આપણા જેવા થયા. કિયા જીવ કિયા જગદીશ જાણો, જુજવીએ જાત છે મર આપીએ. 100 શિષ્ય તો એ વણ મળ્યાની વાત છે, 100 માથા આપી દે ને તોય આ ભગવાન અને આ સંત આ પૃથ્વી પર એના દર્શન થાય એવા હતા જ નહીં. બહુ જ દયા કરી મનુષ્ય જેવા પોતે થયા છે. કિયા કીડી કરી મેળાપ ભેળો, થાવા ભારે ભેદ, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયા જીવ જેને બહુ કેદ. આ વાત સમજવાની કેમ જરૂર છે? ભગવાન દયા કરીને મનુષ્ય જેવા થાય છે ત્યારે આ વાત સમજવાની કેમ જરૂર છે? કારણ કે પ્રગટના ઉપાસકોને એક મોટું આવરણ ભેદવાનું એ આવે છે કે ભગવાન મળી ગયા પછી એ ભગવાનમાં મનુષ્ય ભાવ ન આવે. ગુણાતીતાન સ્વામી જુનાગઢમાં હતા. પ્રશ્ન એમને પૂછ્યો કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે? પછી સ્વામી પોતે જ જવાબ આપ્યો, સારામાં સારું તો એ છે કે આ ભગવાન અને આ સંત મળ્યા છે એનાથી સારું દુનિયામાં બીજું કાંઈ નથી. અને ભૂંડામાં ભૂંડું શું છે? તો ગુણાતીતાન સ્વામી કહે છે કે એમને વિશે જે મનુષ્ય ભાવ આવે છે એનાથી ભૂંડું બીજું કાંઈ નથી. ભગવાન અને સંત જ્યારે પૃથ્વી પર આવે ત્યારે મનુષ્ય જેવા થઈને રહેતા હોય એ એમની દયા છે. પણ જો એમાં મનુષ્ય ભાવ આવી જાય તો ધબડકો થઈ જાય.
એટલે મહારાજે વારંવાર દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવની વાત સમજાવી છે. પંચાળાના 7મા વચનામૃતમાં મહારાજે એક બહુ જ સરસ દૃષ્ટાંત આપ્યું છે. દૃષ્ટાંત એવું છે કે એક વખત એક રાજા પોતે દરબારમાં સભા ભરીને બેઠા હતા અને તે વખતે એક યુવાન, શસ્ત્રસજ્જ યુવાન પોતાની પત્ની અને બાળક સાથે ત્યાં રાજા પાસે આવે છે. અજાણ્યો યુવાન છે, આવીને રાજાને નમસ્કાર કરે છે, સલામ ભરે છે. એટલે રાજા એમનું સ્વાગત કરે છે, કોઈ બહારથી આગંતુક આવે એમનું, અને પૂછે છે કે તમે કોણ છો અને શા માટે આવ્યા છો? પેલા યુવાને કહ્યું કે હું એક શૂરવીર યોદ્ધા છું અને હું તમારી પાસે એક મદદ માગવા આવ્યો છું. એટલે રાજાએ કીધું કે બોલો, શું હું તમારી મદદ કરું? પેલા યુવાને કહ્યું કે અત્યારે એક પ્રશ્ન એવો આવ્યો છે, સ્વર્ગમાં લડાઈ ચાલે છે, દેવો અને દાનવો વચ્ચે એક યુદ્ધ ચાલુ થયું છે અને મારે દેવોને મદદ કરવા જવાનું છે, મને નિમંત્રણ છે. પણ મારો પ્રશ્ન એ છે કે હું લડવા માટે ત્યાં જાઉં તો મારી પત્ની, આ મારો બાળક, એને સાચવે કોણ? તો તમે જો એને સાચવો તો હું લડાઈ કરવા જઈ શકું. રાજાએ કીધું કે તમે સારા કામ માટે જાઓ છો તો તમે ચિંતા ન કરતા, તમારા પત્ની અને પુત્ર એનું અમે બધી રીતે ધ્યાન રાખીશું, મારા મહેલમાં જ એની વ્યવસ્થા હું રહેવાની કરી દઈશ. આ બધી વાત સભામાં જાહેરમાં થઈ. એ દરમિયાન એવું થયું કે આકાશમાંથી એક દોરડું નીચે આવ્યું. પેલો માણસ જે વાત કરતો હતો એ સડસડાટ દોરડાની ઉપર ચડવા માંડ્યો. આખી સભા જોતી હતી અને એની વચ્ચે એ માણસ અદૃશ્ય થઈ ગયો. થોડી વાર થઈ તો દોરડું ઉપર જતું રહ્યું. એટલે બધાને ખબર પડી ગયા, ઉપર પહોંચી ગયો. એટલામાં તો આકાશમાંથી બધા દુંદુભીના નાદ થવા માંડ્યા, રણશિંગા વાગવા માંડ્યા, મારો અને કાપોના અવાજો થવા માંડ્યા, ધમાલ ધમાલ થવા માંડી. બધાને ખબર પડી કે ખરેખર કોઈ ભીષણ યુદ્ધ ચાલુ થયું છે. એ વાત ચાલતી હતી એટલામાં અચાનક જ ઉપરથી પેલો માણસ જે ગયો તો એનું માથું કપાઈને હેઠે પડ્યું અને થોડી વાર થતાં ધડ પણ હેઠે પડ્યું. લોહી લુહાણ થયેલું આ શરીર અને માથું કપાયેલું. સભા જોઈને સ્તબ્ધ થઈ ગઈ. એની પત્ની તો ત્યાં જ ઊભી હતી. એ તો ત્યાં ને ત્યાં જ હૈયાફાટ રુદન કરવા માંડી. મારા પતિ છે એ પોતે મૃત્યુ પામ્યા. એમણે રાજાને વિનંતી કરી કે મારે હવે કાંઈ બીજું કરવું નથી, મારે સતી થઈ જવું છે, એટલે મારા માટે એની વ્યવસ્થા કરો. એ વખતના રિવાજ પ્રમાણે પતિની પાછળ સતી થતી સ્ત્રી તો ચિતા ખડકાણી, પતિના શરીરને એમાં મૂકવામાં આવ્યું. એની પત્ની પણ એના પર ચડી બેસી, અગ્નિ ચાપવામાં આવ્યો. ભડભડ કરતા પતિ પત્ની બંને બળી ગયા. આખા રાજ્યમાં ચકચાર થઈ ગઈ. બધે આ જ ચર્ચા ચાલે કે પેલો યોદ્ધા અને એની પત્ની બંને બળી ગયા, છોકરો અનાથ થઈ ગયો. બીજે દિવસે રાજા દરબાર ભરીને બેઠો હતો અને એમાં અચાનક એવું થયું કે ઉપર આકાશમાંથી દોરડું આવ્યું અને જે ગયો હતો ને એ જીવતો પાછો આવ્યો. આવીને એકદમ ખુશખુશાલ થઈને રાજાને સલામ ભરી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ક્યાંથી આવ્યો? એમણે કીધું કે મહારાજ, બહુ આનંદના સમાચાર છે, દેવતાઓનો વિજય થયો છે, તો હવે તમે મારી પત્ની પાછી આપો. રાજા કહે કે તમે તો કાલે મરી ગયા હતા અને તમારી પત્ની પણ બળી ગઈ હતી. પેલો કે ના, હું તમારી સામે ઊભો છું ને જીવતો, હું ક્યાં મર્યો છું? અને મારી પત્ની ક્યાંથી બળે? તમારે ત્યાં જ છે. રાજા કે મારે ત્યાં નથી. પેલો કે તમારા ઘરમાં જ છે. તો કે બોલાવો, મારા ઘરમાં હોય તો બોલાવતું. અને પેલાએ બૂમ પાડી કે જંબુરિયાની માં, ત્યાં તો બહાર આવી. હવે આખી સભા જોઈ રહી કે થાય છે શું? તે વખતે પેલા માણસે ફોડ પાડ્યો. એમણે કીધું કે જુઓ, હું તો એક કુશળ નટ છું, એક જાદુગર છું, અને મેં તમારી પાસે મારો શો રજૂ કર્યો. આ જાદુનો શો હતો, મેં નટનો શો રજૂ કર્યો. તમે રાજી થયા તો મને ઇનામ આપો. રાજાએ એને ઇનામ આપ્યું. પણ આ દ્રષ્ટાંત આપીને મહારાજે એક વાત સમજાવી છે. મહારાજે કહ્યું હકીકતમાં પેલો જે યોદ્ધા કે નટ હતો એ કંઈ મર્યો નહોતો, એની પત્ની પણ કંઈ બળી નહોતી. બધાને દેખાતું હતું એવું, પણ એ બધું જ મહારાજે એક શબ્દ વાપર્યો છે, નટની માયા હતી. નટની માયા, એનો એક જાદુ હતો, એનો એક ખેલ હતો, એનો એક ડ્રામા હતો. મહારાજ કે એવી જ રીતે જ્યારે ભગવાન આ પૃથ્વી પર પધારે
ત્યારે એ નટની માયાની જેમ ખેલ કરે છે. એ બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, એ સાજા થાય, માંદા થાય, એ ક્યારેક સમર્થપણું બતાવે, ક્યારેક અસમર્થપણું બતાવે, ક્યારેક શૂરવીરતા બતાવે, ક્યારેક કાયરપણું બતાવે, બધા જ ખેલ કરે, પરંતુ એ એમની માયા છે. હકીકતમાં ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ છે. નટની માયા. ગુણાતીતાન સ્વામી એમાં એક વાત ઉમેરી. એમણે કહ્યું કે જેમ ભગવાનનું ચરિત્ર એ નટની માયા છે, એમ સત્પુરુષના ચરિત્ર એ પણ નટની માયા છે. નખશીખ સાકરની મૂર્તિ છે, એમાં આ લોકનો ભાવ જ નથી. ભૂલા પડી જવાય એવું છે. પેલા નટની માયામાં બધા જ ભૂલા પડી ગયા, સિવાય કે એક જ જણ. એક જણ એ ભૂલો ન પડ્યો. એ કોણ હતો? બોલો, જંબુરિયો. જંબુરિયાને ખબર હતી કે આવતીકાલે મમ્મી પપ્પા પાછા આવી જશે, આવા તો ઘણા ખેલ થઈ ગયા છે. એમ ભગવાન અને સંત આ લોકમાં મનુષ્ય જેવા ચરિત્ર કરે ને, આખી દુનિયા ભૂલા પડી જાય, સિવાય કે એમના જે જંબુરિયા થાય એટલે કે ભક્ત થાય તે. આગળ દેખાય છે આપણને. તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર આ પ્રસંગ ટાંક્યો છે કે જ્યારે સીતાજીનું હરણ થયું, રાવણ લઈ ગયો, અને રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી પોતે સીતાને શોધે છે જંગલમાં. હવે એ વખતનું દ્રશ્ય આખું કેવું છે કે રામચંદ્ર ભગવાન સીતાના વિરહમાં છે, રડે છે, કલ્પાંત કરે છે, પાગલ જેવું વર્તન કરે છે. ક્યારેક ઝાડને પૂછે છે કે સીતા ક્યારે છે, પથ્થરને પૂછે છે સીતા ક્યાં છે. એવી રીતે પોતે વનમાં ભટકી રહ્યા છે. એવા સમયે આકાશ માર્ગે ભગવાન શિવજી સતીની સાથે પોતે પસાર થાય છે, અને એમણે શિવજીએ રામચંદ્ર ભગવાનને જોયા અને નમસ્કાર કર્યા અને બોલ્યા, જય સચ્ચિદાનંદ. એટલે સતી એમની સાથે હતા. એમણે શિવજીને પૂછ્યું, કોને પગે લાગ્યા તમે? શિવજી કે ભગવાનને. એ કયા ભગવાન? કે આ જાય છે. સતી કે આ ભગવાન છે, એને એ ખબર નથી કે મારી પત્ની ક્યાં છે. આવા ભગવાન હોતા હશે. એમને શંકા ગઈ, અને એ કહે કે મારે પરીક્ષા કરવી છે. અને પરીક્ષા કરવા માટે એમણે શું કર્યું? સીતાજીનું રૂપ લીધું. રામચંદ્ર ભગવાન જે માર્ગે જતા હતા એમાં વચ્ચે સીતાજીનું રૂપ લઈને ઊભા રહી ગયા કે હમણાં હું જોઉં છું શું કરે છે રામચંદ્રજી. રામચંદ્ર ભગવાન રડતા રડતા જ આવતા હતા. સીતા ક્યાં છે, સીતા ક્યાં છે પૂછતા પૂછતા જ આવતા હતા. પણ જ્યારે સીતાના રૂપની અંદર સતીને જોયા તો રામચંદ્ર ભગવાને પ્રણામ કર્યા, પગે લાગ્યા, અને પછી પૂછ્યું કે માતાજી એકલા કેમ આવ્યા છો? શિવજી ક્યાં છે? હવે આમને તો ખબર જ છે. તો આ જે ચાલે છે બધું શું ચાલે છે? આ નાટક ચાલે છે, આ મનુષ્ય ચરિત્ર ચાલે છે. મનુષ્ય રૂપે વર્તવા માટેની એક એમની રીત છે, એવું જ બતાવે જાણે કે ખબર નથી. કૃષ્ણ ભગવાનને જ્યારે ગોવાળિયાઓની સાથે રમતા જોયા, બ્રહ્મા જેવા બ્રહ્મા ભૂલા પડી ગયા કે આવા હશે ભગવાન. એમને કસોટી કરવાનું મન થઈ ગયું. પેલા ઋષિ મુનિઓ એ પોતે શાસ્ત્રોના ભણેલા હતા, પણ કૃષ્ણ ભગવાનને પ્રગટને ઓળખી શક્યા નહીં. એટલે એમના ચરિત્રને જોઈને એ વખતે થઈએ કે હશે કે નહીં હોય. એમના સામર્થ્યની અંદર શંકા જાય. મહારાજ જ્યારે ત્યાં લોયાની અંદર હતા અને શાકોત્સવમાં મહારાજ પોતે શાક હલાવતા હતા. ધોતિયું પહેર્યું હતું મહારાજે, ઉપરનો ભાગ ખુલ્લો હતો, હાથમાં તવેથો હતો, ઉપર થોડો તડકો ચાલતો હશે એટલે પરસેવાના રેલા ચાલ્યા જતા હતા. એમાં મહારાજે પેલી હળદર નાખી હશે પેલા શાકની અંદર, એના હાથ ધોતિયા સાથે લૂછાતા એટલે એના ડાઘા પડ્યા હતા. એ વખતે બુવાના કાનદાસ આવ્યા સંઘ સાથે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ને દર્શન કરવા માટે. ક્યાં છે ભગવાન, ક્યાં છે? તો કોઈ કીધું કે ત્યાં જો શાક બનાવે છે. તો એમણે જ્યાં દૂરથી જોયા, એમના મનમાં હતું કંઈક ચક્કર બક્કર ફરતું હોય, કંઈક એવું હશે. પણ એમણે આ શાક હલાવતા જોયા ને એટલે કે આ મહારાજ મહારાજ કે છે, પણ આ કોઈ રસોયા મહારાજ લાગે છે. આવા હોય ભગવાન. એમના મનમાં એમણે જે કલ્પનાઓ કરી હતી ભગવાન માટેની, એને કંઈ દેખાયું ત્યાંથી પાછા ફર્યા. પછી મુક્તાનંદ સ્વામી એમને સમજાવ્યા કે ભગવાનને ઓળખવા માટેની આંખ જુદી છે, એ મનુષ્યની જેમ જ રહેશે. હા, એમનામાં સામર્થ્ય છે, ટાણું આવે ત્યારે સામર્થ્ય બતાવે ખરા, અને એમની ઈચ્છા ન હોય તો ના પણ બતાવે.
ચમત્કારો બતાવવા ન બતાવે એમના હાથની અંદર છે. મહાન સ્વામી મહારાજ પોતે ઘણી વખત કહે છે કે આપણી સભાની અંદર કોઈ એવા રમતવીર આવ્યા હોય કે જે પોતે ઓલિમ્પિક્સની અંદર દોડવામાં પહેલો નંબર આવ્યા હોય તો એ કે આખો દિવસ દોડ ના કરે અને સભામાં એના નામની જાહેરાત થાય તો ઊભા થઈને દોડવા ના માંડે. એ જ્યારે દોડવાનું હોય ત્યારે દોડે. એમ ભગવાનને સંતને બધી ખબર છે. ભગવતચરણ સ્વામી કહેતા હતા પ્રમુખ સ્વામી મહારાજને કે તમે થોડું ઐશ્વર્ય વાપરો નહીં તો એમને કટાઈ જશે. તો પ્રમુખ સ્વામી મહારાજ કે જેની પાસે ઐશ્વર્ય હોય ને એને ખબર પડે ક્યારે વાપરવું ન વાપરવું, તમે સલાહ ના આપશો. તો એમને બધી ખબર પડે છે કે ક્યારે વાપરવું. આપણે ઉતાવળા આકળા થઈ જઈએ. એ બધા જ ઐશ્વર્યના નિધિ છે, પણ વર્તે મનુષ્યની જેમ. તો સમજવાની વાત શું આવી કે એ પોતે આપણા જેવા નથી. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર સંતો ગામડે વિચરણ કરવા ગયા, ગીરના ગામડાની અંદર. હવે તે વખતે પેલા નેસડાની અંદર બધા રહેતા હોય માણસો. હવે એમના છોકરા બાળકો એક જંગલની અંદર જ મોટા થયા હતા, જંગલની બહાર જ નહોતા નીકળ્યા. તો સંતો ત્યાં ગયા એટલે આવા છોકરાઓ ભેગા થઈ ગયા. પછી સંતોએ એમને થોડી વાત કરી ભગવાનની અને પછી પ્રસાદ આપ્યો. તો પ્રસાદમાં અત્યારે તો ચોકલેટ હોય, એ વખતે ચોકલેટ તો હતી નહીં, તો શું આપે? સાકરના ગાંગડા આપ્યા. સાકર પણ પેલી ખડી સાકર હતી ને, પેલી જૂના જમાનામાં કઈ સાકર હોય તો અત્યારે પેલી આમ પેલી પોલિશ થયેલી વ્હાઈટ હોય એવી ના હોય, એ જરા કાળાશ પડતી ને પીળાશ પડતી એવી સાકરના ગાંગડા હોય ને બધા. તો સંતોએ બધા ગાંગડા છોકરાઓને આપ્યા. એ ગાંગડા છોકરાઓ ખાવા માંડ્યા પ્રસાદ. પણ ખાતા ખાતા શું બોલે કે આ સાધુ પાસે ગુંદર છે ને બહુ ગળ્યો છે, આવો ગુંદર આપણે જંગલમાં નથી થતો. હવે એમણે તો સાકર જિંદગીમાં જોઈ જ નથી. પેલા ઝાડ ઉપરથી પેલો ગુંદર ઉખેડીને ખાધો હતો એટલે એના મનમાં એમ કે આ ગુંદર જ છે. સંતોએ જ્યારે આવી વાત ગુણાતીતાનંદ સ્વામીને કરી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે છોકરા, સ્વાદ સાકરનો લે છે પણ ગુંદર સમજીને લે છે. એમ આપણી ભૂલ ક્યાં થાય છે કે સ્વાદ સત્પુરુષનો લઈએ છીએ પણ એમને મનુષ્ય જેવા સમજીને લઈએ છીએ. મનુષ્ય છે જ નહીં, જાત જ જુદી છે. આ અક્ષરધામના જ પુરુષ છે એવી પ્રતીતિ જે આવે ને, દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ, દિવ્ય ચરિત્ર મનુષ્ય ચરિત્ર, એ તો ચાલતું જ રહેવાનું. કાયમ ઐશ્વર્ય બતાવશે. યોગી બાપાના ચરિત્રો આપણે જોઈએ છે તો એટલું બધું અજ્ઞાન બતાવે કે સામાન્ય માણસ કરતાંય વધારે અજ્ઞાન બતાવે. યોગી બાપાના ચરિત્રો તો આપણે જોઈએ છે કે ત્યાં નિર્ગુણદાસ સ્વામીની સાથે રહેતા હતા તો નિર્ગુણદાસ સ્વામીનો કડપ જબરજસ્ત. તો અટલાદરાની અંદર એમણે કીધું કે જોગી આપણે બહાર જવાનું છે પધરામણીએ, તો તૈયાર થઈ જાઓ, બહાર ઘોડાગાડી તૈયાર છે. તો યોગીજી મહારાજને તો નિર્ગુણદાસ સ્વામીનો હુકમ થાય એટલે દોડવા જ માંડે. તો નિર્ગુણદાસ સ્વામી પાછળથી પહોંચ્યા, યોગી બાપા દેખાય નહીં ઘોડાગાડીમાં. ઘોડાગાડી છે કેમ નહીં યોગીમાં? તો દૂર એક ઘોડા વગરની ઘોડાગાડીમાં બેઠા હતા. તો નિર્ગુણદાસ સ્વામી પાછા ગુસ્સે થયા. એટલે એટલું બધું આમ જેને આપણે કહીએ કે સામાન્ય વ્યક્તિને પણ આપણને કે આટલું નથી આવડતું, તો યોગી બાપા એવું ચરિત્ર કરતા ઘણી વખત જાણે કંઈ ખબર પડતી નથી. યોગી બાપા પોતે વાત કરે છે કે અમે મુંબઈ ગયા હતા અને એ વખતે નિર્ગુણદાસ સ્વામીની સાથે અમે ગયા હતા અને છીપી ચાલમાં રહ્યા હતા. સીપી ચાલ નામ હતું, યોગી બાપા છીપી ચાલ કહેતા એને. છીપી ચાલમાં રહ્યા હતા અને જોન્સન એન્ડ જોન્સન કંપનીને રહેતા અને એ વખતે બધા ઉંદરડા પડે ત્યાં આગળ. યોગી બાપા કહે કે એક વખત નિર્ગુણદાસ સ્વામી અમને કે ચાલો તમને ચોપાટીએ લઈ જઈએ. તો અમને ચોપાટીએ ફરવા લઈ ગયા. તો એમાં છે ને ચોપાટી ઉપર એક માણસ કોથળા પાથરીને બેઠો હતો અને બધી શીશીઓ મૂકી હતી. શીશીઓ એટલે બોટલ, બધી શીશીઓ મૂકી હતી. યોગી બાબા કે અને એ માણસ સિસકારા કરે એટલે બસ એવું આ બોલે છે ને એવું. આ સિસકારા શેના કરે છે? તો યોગી બાપા કે આ સિસકારા શેના ચાલે છે? તો પેલા કે એ સિસકારા નથી કરતો, હરિભક્ત હતા ને એ કે આ છે ને માણસ એમ બોલે છે માલિશ, પાછળનો સિસકારો હમણાં લંબાવે છે ને જ્ઞાનપ્રિય સ્વામી, એ આ માલિશનો સ લંબાવે છે એના સિસકારા થાય છે. તો યોગી બાપા કે એટલે શું? તો કે એટલે એ માણસ એમ કે છે કે તમારે જો કોઈને માલિશ કરવું હોય ને તો એ કરી આપે. તો એ કે ઓહો મુંબઈના માણસો ભારે સેવાભાવી, તે માલિશ કરી આપે. એ કે પેલા નિર્ગુણદાસ સ્વામી સાંભળીને ગુસ્સે થાય જ. એ કે જોગી આ એનો ધંધો છે, મફત નથી કરી આપતા,
પૈસા લે એના. યોગી બાપા કે લો અમને તેમ કે સેવા કરવા બેઠા હશે. સેવા કરવા થોડા બેઠા છે ત્યાં આગળ કોઈ. પણ આ લોકમાં યોગી બાપા મુંબઈમાં હતા અને 2 ભાઈઓ દર્શને આવ્યા, બાળકો બંને. એકનું નામ નિરંજન અને બીજાનું નામ યાજ્ઞ. નિરંજન એટલે આપણે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, અને એમના જોડિયા ભાઈ એટલે યાજ્ઞ, જેને અત્યારે આપણે વાઘુભાઈ કહીએ છીએ. બંને જોડિયા. તો પેલા વાઘુભાઈ એટલે કે યાજ્ઞ આવ્યા. યોગી બા અને એનું શરીર પહેલેથી રૂષ્ટપુષ્ટ, અને આનંદ સ્વામી પહેલેથી શુક્લકડી. તો પેલા આવ્યા આમ જરા રૂષ્ટપુષ્ટ, એટલે યોગી બાપા રાજી થયા. શું કામ કે આને ઉપવાસ આપવા જેવો છે. એટલે એમને યોગી બાપાએ આશીર્વાદ આપ્યા અને કીધું કે જાઓ ઉપવાસ. એમને તો ઉપવાસ આપી દીધો. એની પાછળ પાછળ જ પેલા નિરંજન એટલે કે આનંદ સ્વામી આવ્યા. તો બધાએ કીધું બાપા આમને નથી આપો ઉપવાસ. એ કે ના ના, એ નાનો છે. તો બાકી બાપા નાનો નથી, 2 સરખા જ છે. એ 2 જોડિયા ભાઈઓ છે. તો બાપા કે જોડિયા એટલે શું? એ કે બાપા એ 2નો જન્મ ભેગો થયો છે. બાપા કે એવું થોડું હોય. હવે એ પણ જાણે ખબર ન હોય પોતાને આ દુનિયાની, એ યોગી બાપાની રીત હતી. સત્પુરુષ, ભગવાન અને સંત એટલા બધા આપણી સાથે આપણા જેવા ઓતપ્રોત થઈ જાય ને, ઘણી વખત બધું સાચું જ લાગવા મળે. ખરેખર એમને ખબર નથી પડતી, એવું જ લાગે. પેલો યોગી બાપાનો કેરીનો પ્રસંગ છે આણંદનો, તો ઘોળતા ઘોળતા ગોટલો નીકળી જાય. મોટા સ્વામી શીખવાડ્યું ઉપર અંગૂઠો મારો, તો ગોટલો પાછળથી કાઢ્યો બહાર. આ પ્રસંગો માનસાઈ મહારાજે પોતે નજરે જોયેલા પ્રસંગો છે, આપણને કહે છે. પણ એ યોગી બાપા જ્યારે આફ્રિકા ગયા હતા, અને તે વખતે આફ્રિકાની અંદર હરિભક્તો લંડનના 70ની સાલમાં કીધું કે બાપા લંડન પધારો. યોગી બાપા કે મંદિર કરો તો આવીએ. મંદિરની પ્રોપર્ટી તાત્કાલિક ક્યાં મળે? તો હરિભક્તોએ નકશો મૂક્યો, અને યોગી બાપાએ નકશા ઉપર નિશાની કરી, આ જગ્યાએ મળશે. એક્ઝેક્ટ એ જગ્યાએ ઇસ્લિંગ્ટનમાં પહેલું ચર્ચમાં મંદિર થયું. તો આખી દુનિયા એમને દેખાય છે. મહાન સ્વામી મહારાજ સુરતની અંદર એમણે અક્ષરધામ બનાવવાનો સંકલ્પ કર્યો, અને તે વખતે સ્વામી કહે કે જમીન શોધો બધેથી. હવે સુરતની અંદર મહાન સ્વામી મહારાજ તો કહે કે આપણે 100 એકર જમીન જોઈએ. સુરતની પેરીફરીમાં આટલી જમીન ક્યાંય છે જ નહીં. બધા જ સુરતના કોઈ પણ જમીનના દલાલ હોય, બ્રોકર હોય, કે કોઈ પણ અત્યારે પણ આજની તારીખે પણ સુરતના કોઈ પણ મોટામાં મોટા બિલ્ડર હોય, કોઈ પણને પૂછવામાં આવે ને તો બધા જ કે શક્ય જ નથી. સુરતની આજુબાજુની 50-100 કિલોમીટરની પેરીફરીની અંદર એક સાથે એક જગ્યાએ 100 એકરની જમીનનો પીસ બાકી જ નથી. કે મહાન સ્વામી મહારાજ કે તમે શોધો, આપણે કરવું છે. એટલે હવે તપાસ કરી, પણ શું થાય, અહીંથી એક જમીનનો ટુકડો ધારો કે વેચાણમાં મળે, પણ એક ટુકડાથી થોડું થાય ને આજુબાજુવાળા ન વેચે તો એ પડી રહે. પછી એક ટુકડો અહીંયા મળે, એક ટુકડો આ છેડે મળે, એક તો આ છેડે મળે, એક હારે ન મળે. પછી મહાન સ્વામી મહારાજ પાસે સુરતના બધા જે મુખ્ય સંતો હરિભક્તો હતા, એમણે બાપાને કીધું કે સ્વામી હવે અમે તો બહુ પ્રયત્ન કર્યો, હવે તમે કહો આ સુરતનો નકશો છે અને તમે બતાવો કે કઈ જગ્યાએ કરવું છે તમારે સ્થાન. મહાન સ્વામી મહારાજે એક જગ્યા બતાવી, આ જગ્યાએ. હવે એ જગ્યા બધાની અજાણી જ હતી. મહાન સ્વામી મહારાજ આ દેહે કરીને તો કોઈ દિવસે સ્થળ પર ગયા નથી. કોઈ સંતો એનાથી જાણીતા નથી, કોઈ હરિભક્તો જાણીતા નથી. મહાન સ્વામી મહારાજે કીધું, પછી તપાસ કરી તો ખબર પડી કે એ સ્થળનું નામ કણાદ છે. એ નામનું એક ગામ છે, સુરતની અંદર જ અત્યારે આવી ગયું છે ગામ, પણ એ કણાદ ગામ છે. હવે ત્યાંના લોકો કેવા છે? સુખી સંપન્ન છે. એ બધાને પોતાની જમીન સાથે મમત્વ છે. ઘણા ખરા પરદેશ રહે છે, કેટલાક લોકો મકાન બાંધીને રહે છે ત્યાં પોતાની જમીનમાં. અને જ્યારે જમીન લેવા માટેની વાત આવી તો એ લોકો કહે છે કે અમારે જમીન વેચવી જ નથી, તમે ગમે તેટલા પૈસા આપો, અમારે પૈસાની જરૂર નથી ને અમારે જમીન વેચવી જ નથી. પછી શું વાત છે? હવે આવી વાત થઈ ત્યારે ફરી વખત મહાન સ્વામી મહારાજ પાસે ગયા અને સ્વામીને કીધું કે સ્વામી આ લોકો ના પાડે છે અને વેચવાની જ ના પાડે છે ત્યાંના લોકો, હવે તો આ જમીન નહીં મળે આપણને. મહાન સ્વામી મહારાજ કે મળશે. અને પછી સ્વામી એક વાત કરી. સ્વામી કે જ્યારથી આ પૃથ્વી બની ત્યારથી આ ભૂમિ પોતે તપ કરે છે, અક્ષરધામ માટે જ રિઝર્વ થયેલી છે અને અક્ષરધામ અહીંયા જ બનશે. બધા ના પડે. હા, સંતો કે આ ન મળે, બ્રોકરો કે આ ન મળે, બિલ્ડરો કે ના મળે, જેની જમીન છે એ કે આ ન મળે, એક જ જણ કે મળશે. અને બહુ
જૂનો ઇતિહાસ નથી. આ છેલ્લા 5 વર્ષની જ વાત છે. 5 વર્ષની વાત છે. અત્યારે તો અક્ષરધામનું કામ ધમ ધોકાર ચાલે છે. આજે 135 એકરની જમીન એક સાથે ત્યાં દર્શન આપે છે. શું નથી જાણતા એકો? શું નથી કરી શકતા એકો? પણ એ કાંઈ નહીં કરે. એ જ્યારે મનુષ્ય ચરિત્ર કરશે ને ત્યારે એવી જ રીતે વર્તશે કે જાણે એમને આપણી જરૂર હોય, એના કરતાં આપણને વધારે ખબર હોય એવી જ રીતે વર્તશે. પણ એમાં જે ભૂલા ન પડે એ એમના જંબુરિયા. જે પેલો જંબુરિયો છે ને એ ભૂલો ન પડ્યો, બીજા બધા ભૂલા પડી ગયા. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને જુએ છે ત્યારે મનુષ્ય આકારમાં જોતા જોતા પણ કઈ દ્રષ્ટિથી જુએ છે? આ ભગવાન આપણા જેવા થયા છે, આપણા જેવા નથી. ક્યાં જીવ ક્યાં જગદીશ. અને એ કૃપા કરીને આપણી સાથે વાતો કરે છે, આપણી સાથે બોલે છે, ચાલે છે, આપણી વચમાં રહ્યા છે. આ કેટલી મોટી એમની કરુણા છે. એ તો દયા કરી ધરી દેહ આવે ઉદ્ધારવા અને કરે રે તૈયે થાય એનો મેળાપ. જ્યારે નર તનુ ધારી ભગવાન જ્યારે ખરેખર કરુણા કરીને આ પૃથ્વી પર આવે ને ત્યારે જ આપણને એમના દર્શન થાય છે. આ વાત કરી અને નિષ્કાળ સ્વામી પાછા જાય છે. જુઓ નિષ્કાળ સ્વામીની વિચાર કરવાની રીત જુઓ. 3જા પદની અંદર એમણે એ કીધું કે ભગવાન પૃથ્વી પર આવીને મનુષ્ય જેવા થયા, કરુણા કરી, એ વાત કરી. પણ 4થા પદની અંદર છે ને પાછા ઉપર ગયા છે કે એવા મોંઘા છે મહારાજ જે કોઈ સર્વેના શામ છે રે, વળી રાજા એ અધિરાજ, એને આધારે સૌ ધામ છે રે. આ ભગવાન મનુષ્ય જેવા દેખાય છે પણ હકીકતમાં કોણ છે એનો પાછો વિચાર કરે છે કે જે બધા જ ધામ એ એમના આધારે રહ્યા છે. જે મહારાજે પોતે પોતાના સ્વરૂપની વાત અમદાવાદના 7મા વચનામૃતમાં કરી છે કે અનંત કોટી બ્રહ્માંડો છે, એની અસંખ્ય પૃથ્વીઓ છે અને અસંખ્ય બીજા લોક છે. એ બધા મારા તેજથી તેજાયમાન છે. મહારાજ કહે છે એ મારા આધારે રહ્યા છે. એ બધા જ ધામના ધામી છે, રાજાધિરાજ છે. એવી રીતે નિષ્કાળ સ્વામી મનુષ્ય રૂપે નથી જોતા એમને. એના અનંત તેજથી યુક્ત દેખે છે. ભગતજી મહારાજ જ્યારે આમ ગુણાતીતાનંદ સ્વામી સાથે વિચરણમાં હતા, સ્વામી ગાડામાં બેઠા હતા અને સંઘ ચાલતો હતો. ભગતજી મહારાજ નીચે ચાલતા હતા થોડેક દૂર. તો કોઈએ એવી વાત કરી કે સ્વામી આપ રાખજી ભગતને ગાડામાં ભેગા બેસાડી દો. સ્વામી કે હું તો કહું છું પણ આવતો નથી. તો કોઈએ કીધું પ્રાગજી ભગત જાઓ ગાડામાં બેસી જાઓ, સ્વામી બોલાવે છે. તો ભગતજી મહારાજ કહે કે સ્વામીની ગોદડીમાંથી કરોડો કરોડો સૂર્યનું તેજ નીકળતું દેખાય છે એટલે મારાથી નજીક જવાતું નથી. હવે બીજાને તો એ ગોદડીમાં 17 થીંગડા દેખાતા હતા, ગુણાતીતાનંદ સ્વામીની ગોદડીમાં. અને ભગતજી મહારાજ શું જોતા હતા? આ સ્વામી એ કોણ છે? કઈ દ્રષ્ટિથી એમને જોતા હશે? મહારાજે પંચાળાના 7મા વચનમાં કીધું છે કે જ્યારે ભગવાનના એકાંતિક સંતના વચનમાં વિશ્વાસ રાખીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનને ભજે ને ત્યારે આની આ જે મૂર્તિ છે ને પરમ સચ્ચિદ આનંદમય જાણે છે. પ્રગટના ઉપાસકને કઈ રીતે સમજવું જોઈએ? નિષ્કાળ સ્વામી કહે છે કે આ ભગવાન બ્રહ્માંડોના રાજાધિરાજ છે. પણ પછી હવે આગળ એક બીજી વાત કરે છે કે એવા મોટા ભગવાન છે કે એની આજ્ઞામાં આ આખા બ્રહ્માંડના જે કંઈ સંચાલકો છે એ ભગવાનની આજ્ઞામાં વર્તે છે. કાળ માયા પણ થરથર કંપે છે, એ આ ભગવાન છે. પણ પછી ઉપદેશનું એક વાક્ય નિષ્કાળ સ્વામી મૂકી દે છે કે કહે નિષ્કુળાનંદ કાંઈ તું પણ ડરને તેના ડર મારે. આપણે ભૂલ શું થઈ જાય છે કે આપણા થયા છે બાપા, આપણા છે, પણ પછી એમની આજ્ઞા પાળવાનું રહી જાય છે. નિયમ ધર્મમાં શિથિલતા આવી જાય છે. એમના મહિમાને સમજીને પ્રાપ્તિને અનુરૂપ વર્તન થાય એવું નિષ્કાળ સ્વામી કહે છે કે જ્યારે આવા ભગવાન મળ્યા છે ત્યારે હવે એમની મરજી. ડર એટલે કેવો? પેલો ડર નહીં કે કંઈક કરી નાખશે એવો ડર નહીં, પણ કેવો ડર કે રખે એ કુરાજી થઈ જાય. અને તેના 29મા વચનામાં મહારાજે કીધું છે કે સત્પુરુષની સાથે જેને હેત થયું છે એને એવી બીક લાગે છે કે જો એમની મરજી પ્રમાણે નહીં વર્તીએ તો એમને આપણા ઉપરથી હેત નહીં રહે. એ ડર પ્રેમનો ડર છે.
એમનો હેત આપણને નિયમ ધર્મમાં રાખે છે અને એ નિયમ ધર્મની દ્રઢતા સત્પુરુષો આપણને દેખાડી છે. આપણે જાણીએ છીએ કે સત્પુરુષ તો પોતે એમને કોઈ બંધન નથી, એમને કોઈ જગ્યાએ માયાનું આવરણ નથી, એ પોતે માયાથી પર છે, અત્યંત અલિપ્ત છે, છતાં પણ નાનામાં નાની આજ્ઞા એનો ક્યારેય લોપ પોતે કરતા નથી. એ આપણને શીખવે છે કે આમાં ક્યારેય ફેર પડવા દેવો નહીં. ભગવાનની આજ્ઞા છે, એમના વચન છે, એને જરૂર પાળવા. એમાં જો શિથિલતા રાખીશું તો ભગવાનની સાથેનો આપણો સંબંધ છૂટી જશે. એટલે એ ભગવાનની આજ્ઞા યથાર્થ પાળે છે. યોગી બાપાનો પ્રસંગ કેવો આપણે જાણીએ છીએ કે લંડનથી જ્યારે સ્વામી યોગી બાપા ભારત જતા હતા પાછા, અને તે વખતે નાનો જ પ્રસંગ હતો કે પાણી પીવાની વાત હતી. યોગી બાપા ન પીવે. બાપા કેમ નથી પીતા? યોગી બાપા કે 40 વર્ષ પહેલાં એકવાર શાસ્ત્રીજી મહારાજ અમને કીધું હતું કે મુસાફરીમાં કાંઈ લેવું નહીં. 40 વર્ષ પહેલાં ગાડામાં બેઠા હતા ત્યારે કીધું હશે. પણ ગુરુનું એક વચન કેટલી કિંમત. અહીં લંડનમાં હતા અને ઘનશ્યામચરણ સ્વામી એમણે યોગી બાપાને પાણી આપ્યું ગ્લાસ પીવા માટે. યોગી બાપા કે પાણી ગાળ્યું, ઠાકોરજીને ધરાવ્યું? તો કે હા બાપા. યોગી બાપા કે જોજો બાપ, મારી ન નાખતા. હવે આમાં ક્યાં મરી જવાના છે? પણ જો આટલી પણ આજ્ઞામાં ફેર પડે તો મહારાજે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે અને મહારાજે વચનામૃતમાં કીધું છે, અલ્પ વચનમાં ફેર પડે તો મહદ વચનમાં ફેર પડે. એવું જે માનતા હોય એવા સત્પુરુષ સાથે પોતાના જીવને જડી દેવો. આજે આપણે મહાન સ્વામી મહારાજનું જીવન પણ જોઈએ છીએ કે વચનની ખટક, કે એક વખત યોગી બાપાએ કંઈક કીધું છે તો હવે એમાં ફેર નહીં પડવા દેવાનું. એક વખત તો હળવાશમાં યોગી બાપાએ ખાલી એવું કીધું કે મહાન સ્વામીને પતરવેલિયા ભાવતા નથી. તો આ વાત તો થઈ 1956-57ની સાલમાં વાત કે 58માં વાત થઈ હશે, વાતથી 70 વર્ષ પહેલાં. પણ યોગી બાપાએ એક વખત ખાલી મજાકમાં કીધું કે હળવાશથી કીધું. એમણે કીધું કે યોગી બાપાની મરજી નથી, જાઓ બંધ આજથી. એક વચન ગુરુનું. પણ જિંદગીભર ગુણાતીતાનંદ સ્વામી કોવૈયાને પાદર હતા અને 28 વર્ષની ઉંમર ગુણાતીતાનંદ સ્વામીની. તે વખતે મહારાજે ખાલી એવું કીધું કે સાધુરામ, દૂધ બહુ જમ્યામાં એવું લાગે છે, પેટ તગતગે છે. આવું મહારાજે બાળા જોગી રૂપે દર્શન આપીને વાત કરી. 28 વર્ષની ઉંમરે મહારાજે આટલી વાત કરી. ગુણાતીતાનંદ સ્વામી 82 વર્ષની ઉંમર સુધી આ પૃથ્વી પર રહ્યા, ત્યાં સુધી દૂધનું ટીપું મોઢામાં મૂક્યું નથી. મહારાજનું વચન, મહારાજે કીધું છે એમાં ફેર પડવા દેવો નહીં. સેજ નાનું વચન હોય એમાં પણ ફેર પડવા ન દે તો મોટા વચનમાં તો ક્યાંથી ફેર પડવા દે? તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે એક ધારી આ વસ્તુ જોઈ છે કે ક્યારેય વચનમાં ફેર પડે. એમના ઉપર ઘણી બધી વખત સામાજિક દૃષ્ટિકોણથી કે પછી બીજા દૃષ્ટિકોણથી એમની પાસે વાત આવી કે તમે થોડુંક તમારી આ મર્યાદા છે એમાં છૂટછાટ લો. પણ સ્વામી કે નહીં એટલે નહીં. અને ખટક એટલે કેવી ખટક? પ્રમુખ સ્વામી મહારાજ જૂનાગઢમાં હતા અને તે વખતે એવું થયું હતું કે આપણે જે મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ પબ્લિશ થઈ હતી એ ફિલ્મનો પેલો પ્રીમિયર શો થયો હતો અહીંયા યુકેની અંદર. અને પ્રીમિયર શો જે થયો એ વખતે બધા મહાનુભાવો આવ્યા હોય એમનું એ પ્રસંગની એક વિડીયો તૈયાર થઈ હતી. અને એ વિડીયો પછી ત્યાં મોકલવામાં આવી હશે ભારત. તો પ્રમુખ સ્વામી મહારાજ જૂનાગઢમાં હતા અને સાંજના સમયે વોકિંગ કરવા ટ્રેડમિલ ઉપર ચડ્યા હતા. સ્વામી ચાલતા હતા સ્વામી. તો તે વખતે સામે ટીવી ગોઠવવામાં આવ્યું અને જે આયોજક હશે એમને એવો વિચાર આવ્યો કે આ પેલી વિડીયો આવી છે તો બાપાની સામે મૂકીએ કે આવું નવું સંસ્થામાં સારું કામ થયું છે, આવો સારો પ્રીમિયર શો થયો છે, આટલા બધા મહાનુભાવ આવ્યા છે તો બાપાને દેખાડીએ. અને વિડીયોની જ્યાં ચાલુ કરીને ત્યાં શરૂઆતમાં જ હજી 5 સેકન્ડ ગઈ ત્યાં સ્વામીને ખબર પડી ગઈ કે આ શોની અંદર એડિટિંગ થયેલું નથી. અને એમાં બધા બહેનોના દ્રશ્યો પણ બધા મહેમાનો તો બધા આવતા હોય ને એ બધું અંદર વિડીયોમાં હતું. સ્વામીએ નીચી દ્રષ્ટિ નાખી દીધી. આખી વિડીયોમાં સ્વામી ઉપર જોયું જ નહીં. એ તો પૂરું થઈ ગયું. પણ પછી સ્વામીએ તરત જ ત્યાં આયોજકોને બોલાવ્યા અને કીધું કે આ વિડીયો ક્યાંથી આવી છે? તો કીધું બાપા આ તો ત્યાંથી લંડનથી આવી છે. સ્વામી કે આ કેમ અહીંયા તમે મૂકી?
બાપા આ તો જોવા માટે. સ્વામી કહે કે આ આપણે સંતોને ક્યાંથી આવું જોવાય? સ્વામી કહે કે જે આયોજક હતા ને 2 જણા, સ્વામી કહે 2 ઉપવાસ કરી નાખજો. હવે એને તો એ લોકો તો જોઈ જ નથી વિડીયો, ખાલી મૂકી એમ કે ચલો બાપાને કંઈક બતાવીએ સારા સમાચાર. સ્વામીએ નથી જોઈ, પણ તમે આ મૂકી કેમ? ચલો ઉપવાસ કરી નાખજો. એટલે કેટલી ખટક કે આપણા સંતના નિયમ છે, મહારાજે જે નિયમ આપ્યા છે એમાં લેશ માત્ર પણ ફેર પડવા દેવો નહીં. એ ગુણાતીત સંતની રીત છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. પણ સાચી પ્રાપ્તિ, પ્રગટની પ્રાપ્તિ, એની અંદર કેવી મર્યાદા પાળવાની આવે છે એ વાત પણ નિષ્કાળ સ્વામીએ સાથે સાથે આપણને સમજાવી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની